તો અત્યારના લગ્નમાં 4 વસ્તુ થઈ છે. અત્યારના સમયમાં આ યુગમાં આપણે કહીએ ને પરિવર્તન બધું થયું છે. અત્યારનું પરિવર્તન થયું છે 4 વસ્તુમાં. કઈ કઈ તો કે લગ્ન વિધાનો હોય એટલે સૌથી પહેલા આપણે તૈયાર થવાનું, એનું માતમ બહુ જાજુ હોય. વધારેમાં વધારે સમય આપણે પાર્લર વાળાને આપીએ. તૈયાર થવાનું માતમ બધું. બીજું માતમ તો કે તૈયાર થયા પછી તરત શૂટિંગ ઉતારવાનું અને ફોટા પાડવાના. મુહૂર્ત તો થાશે, કલાક મોડું થાય, ત્યાં ક્યાં કઈ તકલીફ પડવાની છે. અહીંયા ક્યાં તકલીફ પડવાની છે. સરસ મજાના ફોટા પડાવીએ એટલે ફોટા પડાવી લઈએ. ત્યારબાદ તો કે ત્રીજી વસ્તુ, સંગીત વાળા રાખ્યા હોય ને એટલે અહીંયાથી લગ્ન ગીત ગાતા હોય ને આપણે નાચતા હોય. આપણે શું કહીએ, લગ્નમાં આપણે મજા જ કરી લેવી જ, મજા જ કરી લેવી જ, મજા જ કરવાની હોય લગ્નમાં. પણ દરેક વસ્તુની એક મર્યાદા આપેલી છે, એક સીમા આપેલી છે. એ સીમા પ્રમાણે તમે મજા કરો ને તો યોગ્ય છે. લગ્ન એક પ્રકારનો સંસ્કાર છે, જેને આપણે લગ્ન સંસ્કાર કહીએ છીએ. અને એ લગ્ન સંસ્કારમાં એ નવ દંપતીને સંસ્કાર ન મળે અને નકરું ગાવાનું મળે, ફિલ્મના ગીત સાંભળે અને ગોગલ્સ લગાવીને નાચે, તો એ લગ્ન વિધાન નો કહેવાય. એ તો આપણે ખાલી આનંદ કરીએ છીએ, એને લગ્ન સંસ્કાર કહેવાતા જ નથી. અને હું તો એમ કહું, જો આપણે માત્ર આવો જ બધો આનંદ કરવો હોય ને તો પછી કોર્ટમાં જઈને લગ્ન કરીને બાકી આ બધું નાચવા કૂદવા ખાવાનું ને આ કરાય. તો ત્રીજી વસ્તુ આવી જાય સંગીત અને ચોથી વસ્તુ આવી જાય ખાવાનું. મેં કીધું હતું ને બીજે કે ત્રીજે દિવસે કે પ્રાણીઓ છે ઊભા ઊભા ખાય રાખે, અને આપણે એવી જ રીતે લગ્ન વિધાનમાં ઓલા હોલ વાળા કેટરસ વાળા આવી થાળી લઈને, એ તો બિચારા ચિઠ્ઠીના ચાકર હોય, આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરે. એટલે સ્ટાર્ટર લઈને આવે ને આપણે ઊભા ઊભા ખાઈએ રાખીએ. આ બાજુ લગ્નનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. શું કર્યું તો કે ખાધું પીધું રાજ કર્યું, બસ મજા કરી. પણ પાંચમું જે મહત્વનું કામ છે એ આપણે કરતા નથી, જેનું નામ છે લગ્ન સંસ્કાર. એ સમયસર થતો નથી.